છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ ગામે રેતી સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી. ઓરસંગ નદીમાંથી રેતી લાવી મીરા એન્ટરપ્રાઇઝમાં સ્ટોક કરવામાં આવી હતી. અહીં રેતી વોશ કરવા માટે બનાવવામાં આવેલા કૂવામાં અચાનક વીજ કરંટ ઉતરતા ત્યાં કામ કરી રહેલા એક સગીર મજૂરનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું. રેતી વોશિંગ દરમિયાન કૂવામાં માટી સાફ કરવા ઉતરેલા 3 ભાઈઓમાં 2 સગીર હતા, જેમાં એક સગીર ભાઈને જીવલેણ કરંટ લાગ્યો. 3 ભાઈઓ પૈકી 2 ભાઈના આબાદ બચાવ થયા. સગીરને બોડેલી હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો. પંચમહાલ જિલ્લાના ગુસર નવી વસાહતથી પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટના સ્થળે વીજ વાયરોમાં ઠેર ઠેર ટેપિંગ, તૂટેલા અને લટકતા વાયરોથી બેદરકારી ખુલ્લી પડી. કોઈ પણ સુરક્ષા સાધન વગર સગીરો કૂવામાં ઉતર્યા હતા. એક તરફ બાળમજૂરી, બીજી તરફ સ્ટોક માલિકની ગંભીર બેદરકારી સામે આવી. શ્રમિક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો. દીકરાનું મોત થતાં પરિવારજનોએ વળતરની માંગ કરી. જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી મૃતદેહને લેવાનો ઇનકાર કરતા બનાવને 24 કલાક વીતી ગયા હોવા છતાં મૃતદેહ હજી પોસ્ટમોર્ટમ રૂમમાં છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.